જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આવી ગયા છે એક યુનિક અને હેરિટેજ જગ્યા જોવા માટે. જેની જગ્યા છે એ બોલિવૂડનો હીરો વિલિયમ્સ જિલેટ. આ નિવૃત્તિ હીરોમાંથી નિવૃત્ત થયો ને જ્યારે ફિલ્મ ઉતારવામાંથી, ત્યારે આ જગ્યા એને બનાવેલી છે, પોતે બનાવેલી છે. આ ટોટલ જગ્યા 84 એકરની અંદર છે. અને આ જે પથ્થરનું આખું યુનિક જે એને એ બનાવ્યું છે ને, એને પોતાની બુદ્ધિથી અને પોતાના અનુભવ અને પોતાની આવડતને આધારે બનાવેલું છે આ વિલિયમ્સ જિલેટ. એટલે આ જગ્યામાં આપણે અત્યારે જાય અને અંદરથી તો ફોટોગ્રાફી મનાય છે, એટલે બહારથી આપણે એ જગ્યા જોવા મળશે. અંદર જોવાની છૂટ છે, અંદર જવાના ટિકિટ છે, પણ ફોટોગ્રાફી મનાય છે. એટલે એ તમને હું નહીં બતાવી શકું. એટલે આપણે બહારથી એને ઉપર જઈ અને પાછળથી આગળથી આપણે એને તમને બતાવવાની હું કોશિશ કરીશ. એ પથ્થરોને કેવી રીતે એને ફિટ કર્યા છે, નથી ક્યાંય કાંઈ સિમેન્ટ છતની અંદર પણ એ પથ્થરો જ લગાડ્યા છે. એ એની એક જોરદાર છે ને કારીગરાઈ છે. એટલે આપણે અત્યારે એ જગ્યા ઉપર આવી ગયા છીએ અને હીરો બોલિવૂડનો હીરો છે વિલિયમ્સ જિલેટ. આ એની જગ્યા છે. અત્યારે તો સરકારને એને આપી દીધી છે હેરિટેજમાં. જુઓ કેવી પથ્થરની સરસ મજાની કારીગરાઈ છે. બાજુમાં નદી છે સરસ મજાની, આમ હિલ સ્ટેશન જેવું આખું છે ને. એમાં એને આ જગ્યામાં એ પોતાની જગ્યામાં બનાવેલું છે આખું. જુઓ એ પથ્થરથી જ, પથ્થર સિવાય બીજું કાંઈ છે જ નહીં. અહીંયા પથ્થર જ એકબીજાને એવી રીતના ક્રોસમાં ગોઠવી અને રાખી દીધા છે કે સરસ મજાનો એનો દેખાવે યુનિક આવે છે ને જગ્યા પણ યુનિક છે. અને ઉપર પહાડની ટોચે છે જગ્યા પણ. જુઓ આ ટ્રેન છે એને પોતાનું રેલવે સ્ટેશન છે. એ પણ હું તમને હમણાં બતાવું. જુઓ આ એનો એન્જિન છે આ રેલવેનું. અત્યારે એને મ્યુઝિયમ તરીકે એને રાખી દીધું છે. એટલે આ જગ્યા છે ને એક વખત તો મુલાકાત લીધા જેવી છે ને યુનિક જગ્યા છે. અંદરથી તો ભવ્ય છે, અતિ ભવ્ય છે. એ આપણને શૂટિંગ કરવા નથી દીધું, એટલે એ હું તમને બતાવી શક્યો નથી. આ જો એનું જે લખ્યું છે, જો વિલિયમ જિલેટ છે ને, આ વિલિયમ જિલેટની આખી પોતાના માલિકીની જગ્યા હતી. પછી એને સરકારને આપી દીધી. અને એક વાત એ છે કે એની માલિકીની જગ્યા હતી અને માલિકીનું એનું રેલવે સ્ટેશન પણ હતું અને રેલવે પણ હતી. અને આ જગ્યાની અંદર અલગ અલગ જુઓ તમે બધી વસ્તુ છે. જો અહીંયા એના માટે એના કર્મચારીઓને રહેવા માટેની જગ્યા પણ હતી. એ અહીંયા ક્વાર્ટર બનેલા છે, એમાં જે કામ કરતા હોય એ બધા. આ એનો ગેટ છે, એન્ટ્રી ગેટ જૂનો છે. અત્યારે તો બીજો આ જૂનો એનો એન્ટ્રી ગેટ છે. સીધો અહીંથી એની એન્ટ્રી હતી. બધું આખું યુનિક જગ્યા છે આ. અને અહીંથી આ ઉપર જવા માટેનો આ એનો રસ્તો છે. ઉપર જો આ જગ્યામાં જવા માટેનું બધું અહીંયાથી સીધું જઈ શકાય છે. અને જુઓ આ જો અહીં લખેલું જ છે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. આ એનું રેલવે સ્ટેશન હતું. રેલવે સ્ટેશન અહીંયા પોતાની રેલવે, જો આ ગાડી હતી. આ અત્યારે હેરિટેજ તરીકે એને ગાડી પણ સાચવી રાખી. તે વખતની જ આ ગાડી છે. જુઓ આ એની પોતાની રેલવે ગાડી હતી, પાટા હતા. 84 એકરમાં ગાડી લઈને પોતે આટા મારતા, દેખરેખ રાખતા. અને આ પોતાનું બધું પ્રાઇવેટ હતું. એટલે આખું સરસ મજાનું લોકેશન, વ્યૂ સરસ છે. સૌને જય શ્રી કૃષ્ણ.